વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોડિયાદ ખાતે ઉર્સ મુબારક ઉજવવામાં આવ્યો। કોડિયાદ સ્થિત હજરત સૈયદ કાસમ શાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોડિયાદ સ્થિત હજરત સૈયદ કાસમ શાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી। असરની નમાઝ બાદ ગામમાં આવેલા મદ્રેસા પાસેથી સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું। જુલુસમાં મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। अस्सलाम वालेकुम व नहमदु व नसल्ली अला रसूलिल नबी अम्मा बाद। आज कोडियाद गाँव में हजरत कासम शाह सरकार का संदल शरीफ का मौका इनायत हुआ है। आज इस मौके के ऊपर हम आस्थाने पे हम लोग मुश्ताक अली बाबा और तमाम जितने भी सादात इकराम हैं सब यहाँ संदल चढ़ाने के लिए हर साल के मुताबिक यहाँ पे हाज़िरी देते हैं और तमाम गांव वाले और पहलगाम के लोग अकीदतमंद लोग यहाँ पे आते हैं। हिंदू मुसलमान सब एकता के साथ मिलजुल कर कासम शाह सरकार का उर्स मनाते हैं। इस उर्स के अंदर तमाम लोग आते हैं, तमाम की मुरादें पूरी होती हैं और तमाम जायज़ तमन्नाओं को लेके आते हैं। उनकी तमन्नाओं को सरकार कासम शाह सरकार उनकी तमन्नाओं को पूरी फरमाते हैं। और हम लोग भी मुश्ताक अली बाबा और हम लोग सब सादात इकराम दुआ करते हैं अल्लाह ताला हिंदुस्तान के अंदर अमन और शांति अता फरमाए। इन बुजुर्गों की दुआओं से हमारे हिंदुस्तान, हमारा भारत, हमारा देश एक और नेक बन जाए, हम ऐसी दुआ चाहते हैं। और तमाम लोगों से हम अपील भी करते हैं कि तमाम लोग एक मिलकर रहे, एकजुट होके रहे। हिंदू मुसलमान सिख ईसाई तमाम लोग हम दुआ करते अल्लाह ताला से कि हम सब एक होए, हमारा हिंदुस्तान आबाद रहे, खुशहाल रखे, खुला रहे। बस यही हमारी तमन्ना है, यही दुआ करते हैं कासम शाह सरकार से कि ऐसी तमन्ना हमारी पूरी फरमाए। वाखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાત વસલામના પઠન સાથે સુપ્રસિદ્ધ આસ્થાનો પર જઈ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ કાસમ શાહ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા। કલા શરીફ સ્થિત સૈયદ મુશ્તાક અલી બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર અને ગીલા અર્પણ કરાયા। સાથે સાથે અકીદમંદોએ પણ દરગાહ શરીફ ઉપર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સંદલ શરીફની વિધિ બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। માજથી મોહસિન કારાનો રિપોર્ટ। صلى الله لا إله إلا الله